ચાલો મિત્રો, જય મહાદેવ. મહાદેવ ગ્રુપ ગુજરાત. આજે આપણે આવી ગયા છીએ ધારી તાલુકાનું દુધાળા ગામ. એ દુધાળા ગામની અંદર એક આ બાપા છે, કાના બાપા. પછી આ એમના ઘરેથી છે ડોશીમાં, એને પણ જીભાન નથી, પોતે મૂંગા છે. અને એક દીકરો હતો એ સામે ફોટામાં છે, એક્સપાયર થઈ ગયો છે. તો એ હાવ આવા નોંધારા વ્યક્તિનો આધાર એટલે કે અમારું મહાદેવ ગ્રુપ. અને આજે તારીખ 1/2/2026ના રોજ અને રવિવાર આ કીટનું દાન કરવામાં આવે છે મહાદેવ ગ્રુપ તરફથી. તો મિત્રો, અમારા મહાદેવ ગ્રુપમાં જોડાવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. અને અમારા મહાદેવ ગ્રુપમાં જોડાતા રહીજો. તો જો આ કીટ આપવામાં આવે છે, ભાઈ લેતા કેમેરો રાખો, આ બધું કરિયાણું બતાવો. જો આમાં આ ખાંડ છે, પછી આમાં સાની ભૂકી છે, આમાં જો જોઈ શકો છો. પછી આ 5 લીટર તેલનું ડબલું છે. આમાં બધા મરી મસાલા છે કે કોઈ રાઈ ને એવું. પછી આ મરચું છે, આ બટાકા છે, આ તુવેરની દાળ છે, આમાં મગફાડા દાળ છે. પછી આમાં જીરું છે દળેલું, આમાં હળદર છે. પછી આ 10 સાબુ છે, નાવાના છે, કપડાં ધોવાના છે. અને આ છે બેસન, જોઈ શકો છો. પછી આ નિરમા ઠેલ્યું છે. પછી આ દાળ છે. પછી આ ઘઉંના લોટનો આટો છે. આમાં ગળ છે. તમામ વસ્તુ આ દાદાને આજે મહાદેવ ગ્રુપ તરફથી આપવામાં આવે છે. તો મિત્રો, ફૂલની તો ફૂલની પાખડી અને જોડાતા રહ્યો અમારા મહાદેવ ગ્રુપમાં. અને જે તે કાંઈ કોઈને સેવા કરવી હોય, દાન કરવું હોય, તો તમારું દાન અમે સ્વીકારશું ખરા. પણ તમારું નામ પણ આવશે. તમે 100 રૂપિયાનું દાન કર્યું છે તો 100 રૂપિયાનું તમારું નામ બોલાવવામાં આવશે. જ્યાં લગી અમારા ગ્રુપમાં પૈસા ન પહોંચે ત્યાં લગી તમારું નામ પણ નહીં બોલાય. એટલે તમને ખાતરીબંધ અને વિશ્વાસપૂર્વક તમને આ બધું અમારા પુરાવા સહિત આપશું. તો મિત્રો, જોડાતા રહેજો. થેન્ક યુ, ધન્યવાદ, જય મહાદેવ. હવે દાદા, તમારું શું કહેવાનું છે? આ ગ્રુપ તમને કેવું લાગ્યું? આ બધું આમ કાક આશીર્વાદ આપો. ખુશી થઈ ગયા ને બે માણા. આ માડીને જીભાન નથી, પણ કાક આમ આશીર્વાદ આપો. હા બસ, થેન્ક યુ મિત્રો. અને સારો લાગે તો વિડીયાને શેર કરજો. શું કરવા કે ગુજરાતની અંદર કે એવા કોઈ ગરીબ લોકો હોય એના સુધી અમે પહોંચી શકીએ. અમારા નંબર પણ આ વિડીયામાં નાખવામાં આવે છે. તો અમારો સંપર્ક કરજો મહાદેવ ગ્રુપનો. ધન્યવાદ મિત્રો. અને વિડીયો જેમ બને એમ શેર કરો કે આવા ગરીબ સુધી અમે પહોંચી શકીએ. ધન્યવાદ.